Hello, my dear friends. How are you? Let's begin the poetry unit number 2. Read 2. The name of the poetry is Shaped, and the poet is Harishchandra Chattopadhyay. મિત્રો, આજની આ પોએટ્રીમાં શેપર શેપ્ડ ને કહેવાય ઘડનાર ઘડવૈયું. અને આ પોએટ્રીની અંદર ઈશ્વર ભગવાન, આ કાવ્યમાં ઈશ્વરની આ બ્રહ્માંડ ઉપર, આ વિશ્વમાં કેટલું મહત્વ છે, અથવા ઈશ્વરની વિરાટ શક્તિઓ આગળ મનુષ્યની જે શક્તિઓ છે તે ખૂબ જ તુચ્છ છે તેવું આ કાવ્યની અંદર કવિએ વ્યક્ત કરવામાં આવ્યું છે. હરીશચંદ્ર ચટ્ટોપાધ્યાય પદ્મશ્રી એવોર્ડ વિજેતા કવિ છે. તેમના કાવ્યો દ્વારા તેમને પદ્મશ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હી વોઝ એવોર્ડેડ પદ્મશ્રી ફોર હિઝ વર્ક. આ કાવ્યમાં કવિ એવું સમજાવે છે કે ઈશ્વરની વિરાટ શક્તિઓ, ભગવાનની જે વિરાટ શક્તિઓ છે એની સામે આપણે ગર્ભમાં રાચનાર જે મનુષ્ય છે એ માણસની કોઈ જ મહત્વ ધરાવતો નથી. ઈશ્વરની વિરાટ શક્તિઓ આગળ આપણે કેટલીક વાર મનુષ્ય ઘમંડ કરે છે, અભિમાન કરે છે કે આ કરનાર હું છું, હુંનો અહમ હોય છે. બરોબર, તે હુના હમ આગળ એ ભગવાનની વિરાટ શક્તિ આગળ આ ઈશ્વરનું જે ગર્વ છે એનું કોઈ જ મહત્વ ધરાવતો નથી એવું આ કાવ્યની અંદર વ્યક્ત કરવામાં આવ્યું છે. શરૂઆતમાં કેટલાક મનુષ્યોને એવી અણસમજણભરી માન્યતાઓ હોય છે, ગેરસમજણભરી માન્યતાઓ હોય છે કે આ હું કરું છું, હુંનો હમ હોય છે, આઈનો હમ હોય છે કે આ કાર્ય કરનાર હું છું, બનાવનાર હું છું, મેં કાર્ય કર્યું છે. પણ આ હુના હમને એ કાળક્રમે એને સાચી વાતનું ભાન થાય છે, રિયલાઇઝ થાય છે, ત્યારે પોતાની અંદર થોડો બદલાવ લાવે છે, પોતાની અંદર થોડા ચેન્જીસ લાવે છે. અને એ થોડા ચેન્જીસ લાવી અને બદલાવની સૂચક વાત અહીંયા વ્યક્ત કરવામાં આવે છે. ટૂંકમાં આ પોએટ્રીની અંદર ઈશ્વરની જે મહાન શક્તિઓ છે, ભગવાનની જે મહાન શક્તિઓ છે એનું આ કાવ્યની અંદર ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને માણસને છેવટે હું છે, અહમ છે, ઘમંડ છે, ગર્વ છે એનું રિયલાઇઝ થાય છે. he realized that whatever he did, it was not he but the God did all the things. ભગવાનની પ્રેરણાથી, ઈશ્વરની પ્રેરણાથી, ઈશ્વરના માર્ગદર્શનથી જ આપણે આ બધા કાર્યો કરીએ છીએ. તો એની સુંદર વાત આ પોએટ્રી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો લેટ્સ સી ધ પોએટ્રી, લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ પોએટ્રી. વોટ ડઝ ઇટ વોન્ટ ટુ સે? શેપ્ડ હરીશચંદ્ર ચટ્ટોપાધ્યાય. આ પોએટ્રી 4 ફકરાની અંદર આપેલી છે. ફર્સ્ટ પેરેગ્રાફ, દરેકમાં કવિ છે એ પોતાની જાતને વ્યક્ત કરે છે અને એ રજૂ કરે છે કે કેવી રીતે એમની આ અણસમજણભરી માન્યતાઓને અહીંયા રજૂ કરી છે. પહેલામાં, ઇન ડેઝ ગોન બાય I used to be a potter. In days gone by, gone by એટલે પહેલાના સમયમાં, gone by નો મતલબ થાય past. Gone by મતલબ થાય past, ભૂતકાળમાં અથવા પહેલાના સમયમાં. કવિ કહે છે પહેલાના સમયમાં હું, ભૂતકાળમાં હું પોટર હતો. પોટરને કહેવાય કુંભાર. ઇન ડેઝ ગોન by I used to be a potter.
કવિ કે ભૂતકાળમાં એક સમયમાં હું એક કુંભાર હતો, માટીના વાસણો ઘડનાર હું એક કુંભાર હતો. હુ વુડ ફીલ, કવિ કે મને એવું ફીલ થતું, મને એવું અનુભવાતું. His fingers mould the yielding clay. His fingers mould, mould નો મતલબ થાય આકાર ઘડવો. mould નો મતલબ થશે આકાર ઘડવો. પછી શબ્દ છે yielding, આનો સમાનાર્થી શબ્દ કહી શકાય. નો મતલબ થાય સોફ્ટ એન્ડ બેન્ડિંગ, નરમ અને વળી શકાય તેવી પોચી જમીન. માટી, ક્લે એટલે માટી. કવિ કહે છે his fingers એટલે મતલબ આ કુંભાર હોય, એ કુંભાર પોતાના હાથ વડે, પોતાની આંગળીઓ વડે આ માટી છે એને જુદા જુદા વાસણોનો ઘાટ આપે, જુદી જુદી વસ્તુઓ બનાવે. તો એને એવું અભિમાન હતો કે હું કુંભાર હતો, તેની આંગળીઓ yielding clay એટલે કે લચીલી અથવા જે લીસી છે એ માટીના ને શું કરતો, આકાર આપતો. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ, પેટર્ન એટલે અહીંયા મતલબ થાય જુદા જુદા ઘાટ આપવા. પેટર્ન જુદા જુદા ઘાટ આપવા. કવિ કહે છે કે પેટર્ન ઓન હિઝ વ્હીલ, વ્હીલ એટલે ચાકડો હોય, એટલે કુંભાર છે એ ચાકડા ઉપર માટીના વાસણો પોતાના હાથ વડે જુદા જુદા ઘાટ આપી અને માટીના વાસણો ઘડે. તો એને એવું અભિમાન હતું કે તેની આંગળીઓ પેલા ચાકડા ઉપર, વ્હીલ ઉપર જુદા જુદા ઘાટ આપવા માટે નરમ માટી વડે શું કરતો, તેની આંગળીઓ વડે જુદા જુદા ઘાટ આપતો. એટલે ઇટ મીન્સ he had the pride that he was a potter, and he had the pride that whatever the pots that he had made was made by him. એને એવું અભિમાન હતું કે આ બધા માટીના વાસણો ઘડનાર હું છું, એટલે હુંનો ગર્વ, ઘમંડ, અહમ હતો. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન, વિઝડમ લેટલી વોન, વિઝડમ એટલે જ્ઞાન, લેટલી વોન એટલે પાછળથી મેળવેલું જ્ઞાન. તો કહે છે કે નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન, પાછળથી મેળવેલા જ્ઞાનથી હવે that pride has died away. પ્રાઇડ એટલે ગર્વ, ઘમંડ, અને died away એટલે મૃત્યુ પામવું, અટકી જવું. died away મતલબ થાય અટકી જવું. તો કવિ કહે છે that pride has died away, મતલબ મારો ઘમંડ છે એ મૃત્યુ પામ્યો છે. પાછળથી એને રિયલાઇઝ થયું, પછી એને ભાન થયું, સાચી વાતનું ભાન થતાં તેને એવું રિયલાઇઝ થાય છે અને શું કરે છે, આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. સીઝડ નો મતલબ થાય સ્ટોપ, અટકી જવું. સીઝડ મીન્સ સ્ટોપ. કવિ કે હું કુંભાર બનતા અટકી ગયો, મને એવું રિયલાઇઝ થયું, પાછળથી ઈશ્વરની વિરાટ શક્તિઓનું ભાન થયું, અને હું પોટર બનતા અટકી ગયો. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને લર્નેડ એટલે શીખી ગયો ને ક્લે એટલે માટી. કવિ કહે છે કે હું કુંભાર બનતા અટકી ગયો અને છેવટે માટી બનતા શીખી ગયો. તો આપણે બધા આ માટીમાંથી બનેલા મનુષ્યો છીએ. સાચો પોટર કોણ છે? ભગવાન, ગોડ ઓલમાઇટી. તો ભગવાનની વિરાટ શક્તિઓ આગળ માણસનું મનુષ્ય છે એ ખૂબ જ તુચ્છ છે, એવું આ પેરેગ્રાફ દ્વારા સમજાવ્યું છે. કવિ કહે છે હું કુંભાર બનતા અટકી ગયો અને છેવટે માટી બનતા શીખી ગયો. લેટ્સ સી અનધર સ્ટાન્જા. નેક્સ્ટ સ્ટાન્જા. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ. કવિ કહે છે કે ઇન અધર ડેઝ, બીજા દિવસો દરમિયાન, બીજા સમય દરમિયાન હું એક પોએટ હતો. પોએટ એટલે
કવિ હતો. થ્રુ હુઝ પેન, જેની કલમ દ્વારા. કવિ શું કરે? તો કવિ છે કાવ્યોનું રચના કરે, કાવ્યોનું સર્જન કરે. તો કવિને એવું અભિમાન, ગર્વ હતો કે હું પહેલાના સમયમાં એક પોએટ હતો, એક કવિ હતો. થ્રુ હુઝ પેન, જેની કલમ દ્વારા ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ. ઇનનંબરેબલ, ઇનનંબરેબલનો મતલબ થાય અસંખ્ય. ઇનનંબરેબલનો મતલબ થાય ઘણા, મેની, અસંખ્ય. કવિ કહે છે ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. વિન ધ હાર્ટ્સ ઓફ મેન એટલે પુરુષોના, લોકોના હૃદય જીતવા માટે હું અસંખ્ય કાવ્યો લખતો. એની કલમ દ્વારા અસંખ્ય કાવ્યો આવતા, લખાતા. કવિ છે કાવ્યો દ્વારા લોકોના હૃદય જીતે, લોકોના મન જીતે, બરોબર. લોકો ઉપર પોતાના કાવ્યોની અસર, પ્રતિભા છે એ લોકો સુધી પહોંચાડે. તો કવિ કે હું એક કવિ, પોએટ હતો અને તે પોતાની કલમ દ્વારા લોકોના હૃદયને જીતવા માટે અસંખ્ય કાવ્યો લખતો. બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પોએટ કહે છે પરંતુ હવે ન્યૂ ગોટ નોલેજ દ્વારા, ન્યૂ ગોટ નોલેજ એટલે નવું મેળવેલા જ્ઞાન દ્વારા. કવિને હવે નવું જ્ઞાન, ન્યૂ નોલેજ છે એ ગેટ થાય છે. તો કવિ કહે છે નવા મેળવેલા જ્ઞાન દ્વારા, which I had not had so long, જે ઘણા સમયથી મારી પાસે ન હતો. મીન્સ એને ઘણા સમયથી રિયલાઇઝ ન હતો. હવે એને રિયલાઇઝ થાય છે કે નવા મેળવેલા જ્ઞાન દ્વારા I have ceased to be the poet. ceased નો મતલબ થાય stopped. હું કવિ બનતા અટકી ગયો. એ કવિ બનતા અટકી જાય છે. and have learned to be the song. અને શું બનતા શીખી ગયો? સોંગ, ગીત, કાવ્ય, કાવ્ય બનતા શીખી ગયો. સાચો કવિ તો કોણ છે? ભગવાન. ભગવાનની પ્રેરણાથી, વિથ ધ ઇન્સ્પિરેશન ઓફ ધ ગોડ, with the inspiration from the God, we would write down something, we would write down the poetry, we would create the poetry. એટલે કવિ કહે છે સાચો કવિ તો ભગવાન છે, હું તો ફક્ત ભગવાન દ્વારા રચાયેલું એક ગીત છું. તો કવિ કહે છે કે હું પોએટ બનતા અટકી ગયો અને ગીત બનતા શીખી ગયો. નેક્સ્ટ છે થર્ડ સ્ટાન્જા છે. લેટ્સ સી. Here we go now. What does it say? I was a fashioner of swords. અહીંયા fashioner નો મતલબ થાય બનાવનાર. fashioner નો મતલબ થશે મેકર, બનાવનાર. કવિ કહે છે I was a fashioner of sword. sword તો ખબર છે, sword એટલે તલવાર, વેપન છે. કવિએ ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે હું તલવાર બનાવનાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન મતલબ તે દિવસો હવે જતા રહ્યા છે, તે દિવસો હવે વીતી ગયા છે. વિચ ઓન એ 100 બેટલફીલ્ડ્સ. કયા દિવસોની વાત છે? કે જ્યારે યુદ્ધના મેદાનો ઉપર, બેટલફીલ્ડ એટલે હજારો, બેટલફીલ્ડ ઉપર, બેટલનો મતલબ યુદ્ધ થાય અને ફીલ્ડ એટલે મેદાન. તો યુદ્ધના મેદાનો પર, હજારો યુદ્ધના મેદાનો ઉપર ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન. આ ત્રણેયનો મતલબ થાય ચમકવું. ગ્લિટર એટલે પણ ચમકવું, ગ્લીમ એટલે પણ ચમકવું અને શોન એ શાઇનનું ભૂતકાળ છે. શાઇનનો મતલબ પણ થાય ચમકવું. તો પોએટ કહે છે હજારો યુદ્ધના મેદાન ઉપર આ તલવારો ચમકતી હતી, વીજળીના ચમકારાની માફક ચમકતી હતી અને શાઇન કરતી હતી. એટલે કવિ કહે છે પહેલા હું તલવારો બનાવતો, એ તલવારો છે યુદ્ધના મેદાનો ઉપર એકબીજા સામે યુદ્ધ કરતી વખતે ગ્લિટર, ગ્લીમ અને શોન થતી.
But now that I am brimming with the silence of the Lord, brimming with, brimming with નો મતલબ થાય ભરાવું, overflow with, પોએટ કહે છે but now that I am brimming with the silence of the Lord, પરંતુ હવે ભગવાનની શાંતિના ઉપદેશથી પ્રેરાઈ, બરોબર, યુદ્ધ છે એ કોઈ સમસ્યાનું સમાધાન છે નહીં, યુદ્ધનો હંમેશા પરિણામ વિનાશ જ હોય છે, યુદ્ધ હંમેશા વિનાશ જ લાવે છે, બરોબર. તો ભગવાન છે એ હંમેશા શાંતિનો, ભાઈચારાનો, એકતાનો ઉપદેશ આપે છે. તો એને રિયલાઇઝ થાય છે કે જે તલવારોથી યુદ્ધના મેદાન પર કેટલોય સંહાર થતો, વિનાશ થતો, પરંતુ હવે આ ભગવાનના શાંતિના ઉપદેશથી પ્રેરાઈને I have ceased to be a sword maker. Sword maker, sword એટલે તલવાર, maker એટલે બનાવનાર. તો કવિ કહે છે કે હું તલવાર બનાવનાર બનતા અટકી ગયો છું, and have learned to be the sword, અને તલવાર બનતા શીખી ગયો છું. હું તલવાર બનાવનાર નહીં, પરંતુ તલવાર બનતા શીખી ગયો છું. સાચો મેકર તો કોણ છે? ભગવાન છે. ધ ગ્રેટ મેકર ઓફ ધ વર્લ્ડ ઇઝ ધ ગોડ. બરોબર, મહાન જે બનાવનાર છે એ તો ઈશ્વર, આ તારણહાર, સર્જનહાર ભગવાન છે. તો ત્રીજામાં સ્વર્ડ મેકરની વાત છે. પહેલા સ્ટાન્જામાં મિત્રો પોટરની વાત હતી, પછી તે ક્લે બનતા શીખી ગયો. સેકન્ડમાં પોએટની વાત હતી, પછી તે સોંગ બનતા શીખી ગયો. થર્ડમાં સ્વર્ડ મેકર હતો, પછી તે સ્વર્ડ બનતા શીખી ગયો. લેટ્સ સી ધ લાસ્ટ સ્ટાન્જા. વોટ ડઝ ઇટ વોન્ટ ટુ સે? વોટ ઇઝ ઇટ્સ મીનિંગ? ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. બાયગોન, બાયગોનનો મતલબ થાય પહેલાના સમયનો, પાસ. પહેલાના સમયમાં હું એક ડ્રીમર હતો. ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર, બરોબર. દુનિયામાં દરેક વ્યક્તિને કોઈને કોઈ ડ્રીમ હોય, ડ્રીમર હોય. તો હું એક સ્વપ્ન જોનાર હતો, સ્વપ્ન દ્રષ્ટા હતો. who would hurl on every side an insolence of emerald and pearl. who would hurl, hurlનો મતલબ થશે ફેલાવવું, ફ્લિંગ. who would hurl on every side an insolence. Insolence નો મતલબ થાય disrespectful. ઘમંડ, અપમાન. પછી છે ઇમારત. આભૂષણ આવે, જેને કહેવાય નીલમ, એક પ્રકારનું આભૂષણ છે, અને પર્લને મોતી કહેવાય. કવિ કે હું એવા સ્વપ્ન જોતો કે મારી એવરી સાઈડ, ચારે બાજુ શું હોય? ઇમારત અને પર્લ. ઇમારત એટલે નીલમ, આભૂષણ, પર્લ એટલે મોતી. નીલમ અને મોતી છે ચારે બાજુ ફેલાયેલું હોય, છવાયેલું હોય. ટૂંકમાં એવું કહેવા માંગે છે, કવિને એવા ઘમંડ હતો કે મારી ચારે બાજુ આભૂષણો, સોના મહોરો, સંપત્તિઓ, બરોબર, એનાથી હું રીલમછેલ હોઉં. મારી પાસે એટલા બધા આભૂષણો અથવા પૈસા અથવા મોતી અથવા હીરા, મોતી, માણેક હોય કે મારી ચારે બાજુ ફેલાયેલા હોય તેવા સ્વપ્ન જોયા કરે, ધનાઢ્ય બનવાના સ્વપ્ન જોયા કરે. બટ નાઉ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme. નીલનો મતલબ થાય ઘૂંટણની પડવું.
ઈશ્વર બ્રહ્મ. કવિ કહે છે બટ નાઉ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme. હવે હું સુપ્રીમ એટલે ઈશ્વર સર્જનહાર ભગવાનના ફીટ એટલે ઘૂંટણીએ પડ્યો છું, ભગવાનના શરણે ગયો છું. હવે પ્રભુના શરણે ગયો છે, સર્જનહારના શરણે ગયો છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. સીઝ એટલે અટકી જવું, ડ્રીમર એટલે સ્વપ્ન બનનાર. હું ડ્રીમર બનતા અટકી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. અને સ્વપ્ન બનતા શીખી ગયો છું. સાચા સ્વપ્નને સાકાર કરનાર તો કોણ છે? ભગવાન છે. તો એ તો ફક્ત ડ્રીમ બનતા શીખી ગયો છે, ડ્રીમર બનતા તે અટકી ગયો છે. એને એવું છે કે હું જ બધું કરું છું, એ ઘમંડ છે. એ સાચી વાતનું રિયલાઇઝ થતા એ ઘમંડ શું થઈ જાય છે? ઓગળી જાય છે. અને તે સ્વપ્ન બનતા શીખી ગયો છે. તો મિત્રો આ આપણી પોએટ્રી છે. એમાં શેપર શેપ્ડ એટલે ઘડનાર ઘડવૈયો, આપણને ઘડનાર ઘડવૈયો, સાચો ઘડનાર ઘડવૈયો કોણ છે? મનુષ્ય નહીં પરંતુ સર્જનહાર છે, ભગવાન છે, ઈશ્વર છે. તેની મહાન શક્તિઓનું, ઈશ્વરની વિરાટ શક્તિઓનું અહીંયા વર્ણન કર્યું છે. અને માણસને પોતાની આ અણસમજણભરી માન્યતાઓ છે એને રિયલાઇઝ થતા પોતાનામાં તે બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે. કેવો બદલાવ લાવે છે? તો તે કુંભારમાંથી માટી બનતા શીખી જાય છે, કવિમાંથી કાવ્ય બનતા શીખી જાય છે, સ્વર્ડ મેકરમાંથી સ્વર્ડ બનતા શીખી જાય છે, અને ડ્રીમરમાંથી ડ્રીમ બનતા શીખી જાય છે. તો આ આપણી પોએટ્રી હતી, સેકન્ડ પોએમ. એમાં કવિ આ કાવ્ય દ્વારા આ બધી બાબતો આપણને વ્યક્ત કરે છે. બરાબર છે. હવે આપણે આની એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ છે એ વર્કબુકમાંથી કરીશું. વર્કબુકમાંથી પોએટ્રીના સ્ટાન્જાના ક્વેશ્ચન આન્સર્સ છે એ આપણે જાતે તમે થોડોક પ્રયત્ન કરજો, પછી એના આન્સર હું તમને સેન્ડ કરીશ. ઓકે, થેન્ક યુ, બાય.